નમસ્કાર સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટોક્સ ધીસ વીક અને હું છું વિક્રમ પાઠક અને આખા સપ્તાહના બજારની જો વાત કરીએ તો ઇવેન્ટ ફૂલ સપ્તાહ આપણને રહ્યું દેખાયું। બેંક ઓફ જાપાનની મીટિંગથી લઈ અને યુએસ ફેડની બેઠક અહીંયા મહત્વના ફિગર્સ રહી હતી બજાર માટે। એના ઉપર અત્યારે આપણે ખાસ એક બજારની એક ચાલને નક્કી થતા જોઈ હતી, પરંતુ એ દરમિયાન પણ આપણે જોયું તો વીકલી બેઝ પર આપણને સેન્સેક્સ અને નિફ્ટીની અંદર કોઈ એટલી મેજર મુવમેન્ટ આવતી નથી જોવા મળી। ઓલમોસ્ટ આપણે જોઈ શકીએ છીએ કે ફ્લેટ લેવલનો કારોબાર આપણને આખા સપ્તાહ દરમિયાન બિલ્ટઅપ થતો દેખાયો હતો અને ટ્રેન્ડ પણ અહીંયા આપણને કોઈ એટલા ખાસ ચેન્જ થતા નહોતા દેખાયા। ઓવરઓલ આપણે જોઈએ તો બેંક નિફ્ટી આપણને 5%, જ્યારે નિફ્ટીની અંદર આપણને 0.5% સુધીની એક સાપ્તાહિક મજબૂતી આવતી જોવા મળી છે, પરંતુ એની સામે આપણે સ્ટોકની એક્શન્સ જોઈએ તો એ આપણને ખાસી એવી એક આપણને બિલ્ટઅપ થતી જોવા મળી છે। બેન્કિંગ કાઉન્ટર્સથી લઈ અને ખાસ કરીને ઓટો સેગમેન્ટના કાઉન્ટર્સ છે ત્યાંથી આપણને એક મેજર ટ્રિગર અને સપોર્ટ આવતા દેખાયા હતા। વીકલી બેઝ પર જે કાઉન્ટરમાંથી મેજર મુવમેન્ટ આવતી દેખાય હિન્ડાલ્કો, આઈશર મોટર્સ, ઓરબિંદો ફાર્મા, ભારતી ઇન્ફ્રાટેલ અને યસ બેંકના કાઉન્ટર રહ્યા કે જ્યાં આપણે પોઝિટિવ ટ્રેન્ડ આપણને સાપ્તાહિક ધોરણે બનતો દેખાયો। સાપ્તાહિક ધોરણે નેગેટિવ ટ્રેન્ડ ક્યાં બન્યો? એક્સિસ બેંક, આઈડિયા સેલ્યુલર, લ્યુપિન અને આઈટીસીમાં। એક્સિસમાં ખાસ કરીને સ્તુતિના જે હિસ્સાની વેચણી કરવા માટેની કિંમત જે છે તે 560 રૂપિયા પર નક્કી કરવામાં આવી। એ પછી આ સપ્તાહ દરમિયાન જે 608નો ટોપ બનાવ્યો હતો એ ટોપથી ફરી પાછું આપણે આ કાઉન્ટરને એક પ્રેશરમાં આવતા જોઈએ અને આજના શુક્રવારના દિવસ સુધીમાં આપણે જોઈએ તો ઓલમોસ્ટ 7.5% સુધી ઘટતું આપણને જોવા મળ્યું હતું। તો હવે અહીંથી બજારનો આઉટલુક શું રહી શકે છે તેના ઉપર ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન અને રિસ્ક કેપિટલ ના એમડી ડીડી શર્મા। આપ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજારમાં। રુચિત, પહેલા આપની પાસે આવીશું, સાપ્તાહિક વ્યૂ શું બનશે નિફ્ટી માટે અને એક્સપાયરી હવે આગામી સપ્તાહે કયા લેવલે જોવો છો? ગુડ આફ્ટરનૂન વિક્રમ, ઓવરઓલ વીકલી ચાર્ટ્સ ઉપર જોઈએ તો 2 અઠવાડિયા પહેલા જે શૂટિંગ સ્ટારનું એક રિવર્સલ પેટર્ન ફોર્મ થયું હતું, એ પેટર્ન ફોર્મ થયા બાદ ગયા 2 અઠવાડિયાથી જ અમારું વ્યૂ માર્કેટ ઉપર કોશિયસ રહ્યું છે। ઇવન આ સપ્તાહ દરમિયાન પોઝિટિવ ન્યૂઝ આવ્યા બાદ જે ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ગેપઅપ ઓપનિંગ થઈ હતી એના પછી હજી પણ આજે કંઈ ફોલોઅપ બાઇંગ મોમેન્ટમ ઇન્ડેક્સ ફ્રન્ટ પર નથી આવી રહ્યું। તો ક્યાંક ને ક્યાંક આ જો રિવર્સલ પેટર્ન વીકલી ચાર્ટ્સ ઉપર બની રહી છે તેનો અસર હજી બી માર્કેટ્સ ઉપર છે અને જનરલી જ્યારે પણ માર્કેટ્સ એક કરેક્ટિવ લેગમાં હોય છે તો કરેક્ટિવ લેગનું એક 3 વેવ્સ હોય છે। તો આ પ્રોબેબલી આ જો અપમૂવ આવી છે ગયા 3-4 ટ્રેડિંગ સેશનમાં એ જસ્ટ એક પુલબેક મૂવ હતું અને અહીંયાથી સંભાવના હજી બી વધારે છે કે હજી માર્કેટ્સ અહીંયાથી નીચે જઈ શકે છે। તો આવતા અઠવાડિયાના પર્સપેક્ટિવથી એક નેગેટિવ બાયસ રાખીને ટ્રેડ કરવાની સલાહ આપીશ ટ્રેડરને। અને જે રિસન્ટ લો હતું 8,700 8,720ની આજુબાજુ, ત્યાં સુધી મને લાગે છે ફરીથી એકવાર ઇન્ડેક્સ આવી શકે છે। ઓલ્ધો પ્રોબેબલી એક અપટ્રેન્ડનો જ આ કરેક્ટિવ મૂવ છે, પણ જ્યાં સુધી આ નેગેટિવ પેટર્ન જે વીકલી ચાર્ટ્સ ઉપર બની છે એનું હાઈ ક્રોસ નથી કરતું ત્યાં સુધી ઇન્ડેક્સ ફ્રન્ટ ઉપર દબાણ આવતા અઠવાડિયામાં માર્કેટમાં રહી શકે છે। ઓકે શર્માજી, જે રીતે 2 મહત્વની ઇવેન્ટ આપણને આ સપ્તાહમાં રહેતી દેખાઈ હતી, બેંક ઓફ જાપાનની બેઠક અને બીજી યુએસ ફેડની બેઠક, આ બંને બેઠકની અંદર સ્ટેટસ કો રહ્યું છે। લિક્વિડિટીના કોઈ ઇશ્યુઝ અહીંયા આપણને હવે નજીકના સમયમાં દેખાઈ નથી રહ્યા। તો એને જોતા આપ વૈશ્વિક બજારના સંકેત આધારિત શું મુવમેન્ટ બજારમાં જોઈ રહ્યા છો? જો ગ્લોબલ માર્કેટ તો સારા જ છે, ઓવરઓલ જે ડેવલપ્ડ માર્કેટ છે એમાં એક પોઝિટિવ મુવમેન્ટ પાછો ચાલુ થઈ ગયો છે, પણ અનફોર્ચ્યુનેટલી આપણા માર્કેટમાં જે ગ્લોબલ ટ્રેન્ડ છે એને સિવાય એક જે લોકલ ઇવેન્ટ છે, ઓડીનો આપણે જે ઇવેન્ટ થયો છે એને કારણે માર્કેટના સેન્ટિમેન્ટ જરાક પ્રેશરમાં છે। ઘણા બધા લોકો એવું માને છે કે કોઈ પણ જાતની એવી રિસ્ક ના આવી જાય કે વાર થઈ જાય કે કોઈ શોર્ટ ટર્મ વોર થઈ જાય અને એને કારણે ઘણા બધા લોકો પોઝિશન હલકી રાખે છે, હળવી રાખે છે અને એને કારણે એક પ્રેશર જોવા મળ્યું છે। આજે પણ એન્ડમાં પ્રેશર મોટા ભાગનો આ વાતનો જ હતો કે લોકો ઘણી મોટી લોંગ પોઝિશન વીકેન્ડ ઉપર લેવાના પક્ષમાં ન હતા અને એટલે એક પ્રોફિટ બુકિંગ આવી હતી કે સેલિંગ આવી હતી, પણ ઓવરઓલ ટ્રેન્ડ મને લાગે છે કે પોઝિટિવ છે। હજી સુધી એવો કોઈ ટ્રેન્ડ ઇન્ડિકેશન નથી આવતું કે ટ્રેન્ડમાં કોઈ રિવર્સલ આવી ગયો છે। જ્યાર સુધી નિફ્ટી 8750થી ઉપર છે મને લાગે છે કે ટ્રેન્ડ પોઝિટિવ છે અને દરેક ઘટાડે લેવાનું જ રૂખ રાખવો જોઈએ, પણ ઓવરઓલ જે સેન્ટિમેન્ટ છે એ જરાક વગડી ગયા છે તો એનો ખ્યાલ આપણે રાખવો જ પડશે। ઓકે, તો અહીંયા 8750ની ઉપર જ્યાં સુધી અત્યારે આપણે નિફ્ટી દેખાઈ રહી છે ત્યાં સુધી ચિંતા કરવાનું કોઈ કારણ નથી। હવે અહીંથી આપણે જોઈએ તો હજુ પણ 80 પોઈન્ટ જેટલી એક
ડિસ્ટન્સ છે 8750 ના લેવલ સુધી પહોંચવામાં. બીજો એક સ્ટોક જોઈએ આપણને જે ખાસ ફોકસમાં રહેતો દેખાયો છે એક્સિસ બેંકનો. અહીંયા શર્માજી આપનો શું મત બની રહ્યો છે? જે રીતના અહીંયા આપણને સમાચાર આવતા દેખાયા હશે, સુધીના હિસ્સેદારી વેચવાનો નિર્ણય હજુ લેવાઈ નથી રહ્યો, તો આની ઇમ્પેક્ટ આપ કેવી રીતના જોવો છો? કિંમત જે છે તે આપણને ઓલમોસ્ટ એક 560 રૂપિયાની આસપાસ દેખાઈ હતી. એ લેવલની પાસે જ અત્યારે આ સ્ટોક હવે ઉપરથી કરેક્ટ થઈને આવી ચૂક્યો છે. જો यहाँ પણ મને લાગે છે કે મોટા ભાગનો કરેક્શન હવે આવી ગયો છે અને જે પ્રાઇસનું ઇન્ડિકેશન છે એને પ્રમાણે જે કરેક્શન આવ્યો હતો આજ એક જ દિવસમાં આવી ગયો છે. હવે મને નથી લાગતું કે એક્સિસ બેંકમાં કોઈ વધારેનો કરેક્શન તમને જોવા મળશે અનલેસ કે દેર ઇઝ ટ્રેન્ડ રિવર્સલ ઇન માર્કેટ ઇટસેલ્ફ. બટ અધરવાઇઝ નોર્મલી મને લાગે છે કે એક્સિસ બેંકમાં હવે કોઈ પણ ઘટાડો આવે અહીંયાથી તો અકોમ્યુલેશન કરી શકાય છે લોંગ ટર્મ માટે. ઓકે, ત્યારે જ એક ટેકનિકલ વ્યૂ લઈએ એક્સિસ બેંકની સાથે જ. રૂચિત અહીંયા ખાસ કરીને આઈસીઆઈસીઆઈ બેંક ઉપર પણ આપનો વ્યૂ લેવા માંગીશું અને એસબીઆઈ ઉપર પણ આપનો એક વ્યૂ લેવા માંગીશું. શું ધ્યાનમાં રહેશે આ ત્રણેય બેન્કિંગ કાઉન્ટર્સ માટે થઈને અત્યારે આગામી સપ્તાહે શું રણનીતિ રાખી શકાય? વિક્રમ, બ્રોડલી અગર પેલા બેંક નિફ્ટીની વાત કરીએ, કેમ કે આપણે જે લાર્જ કેપ સ્ટોક્સ ઉપર ફોકસ નિફ્ટીનું વ્યૂ હોવું ઘણું નેસેસરી છે. ઇવન બેંક નિફ્ટીમાં ગુરુવારની ટ્રેડિંગ સેશને આપણે ગેપ અપ મૂવ જોઈ હતી, પણ એ ગેપ અપ મૂવ બાદ ફોલોઅપ મોમેન્ટમ બાઇંગ સાઇડ કાંઈ નથી. તો એક નેગેટિવ સાઇન છે ક્યાંય ને કંઈક. જે ટ્રેન્ડ ફોલો ઇન્ડિકેટર છે પેરાબોલિક એસઆર, એ પણ ડેલી ચાર્ટ્સ ઉપર એક સેલ મોડમાં છે. તો બેંક નિફ્ટીમાં પણ જેવું આપણે નિફ્ટી ઉપર કરેક્ટિવ મૂવનું એક નાનું કરેક્શનનું એક સંભાવના છે, એટલે બેંક નિફ્ટીમાં પણ એ વ્યૂ આગળ જઈને કરેક્શન આવી શકે છે. પ્રોબેબલી આવતા અઠવાડિયા માટે સ્પેસિફિકલી વાત કરીએ તો જ્યાં સુધી 20,300ની નીચે ટ્રેડ કરી રહી છે ત્યાં સુધી એક દબાણ બેંક નિફ્ટી ઉપર રહી શકે છે. સ્ટોક સ્પેસિફિક એક્સિસ બેંકમાં સર્ટનલી આજે એક સારી મૂવ ડાઉનસાઇડ ઉપર આવી છે, કેમ કે જે એક રાઇઝિંગ ચેનલમાં ગયા 6 મહિનાથી ટ્રેડ કરી રહ્યા હતા ફેબ્રુઆરીના લોઝના પછી, એ રાઇઝિંગ ચેનલનું એક બ્રેકડાઉન આવ્યું હતું. પણ પ્રોબેબલી અહીંયાથી ડાઉનસાઇડ મારા ખ્યાલથી થોડુંક લિમિટેડ રહી શકે છે એક્સિસ બેંકમાં. નીચેના લેવલ્સ ઉપર જોઈએ તો આ સ્ટોકને સારો સપોર્ટ 540-545ની રેન્જમાં આવી રહ્યું છે. તો કરંટ લેવલ્સ ઉપરથી આ સ્ટોકને એક થોડુંક હજી ઘટાડો આવે તો ડેફિનેટલી મીડિયમ ટુ લોંગ ટર્મ વ્યૂ લઈને આ સ્ટોકમાં ખરીદારી કરી શકાય છે. પણ આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈ આ બંને સ્ટોક્સ મને લાગે છે એક બેંક નિફ્ટીની સાથે સાથે કરેક્શન આવતા અઠવાડિયામાં બતાડી શકે છે. આઈસીઆઈસીઆઈ બેંકનું એક લો ટોપ ફોર્મેશનનું એક અનુમાન છે કે જે લો ટોપનું ફોર્મેશન થઈ શકે છે. કાલની ટ્રેડિંગ સેશનમાં એક ડોજી કેન્ડલ બનાવ્યા બાદ આજે એક નેગેટિવ મોમેન્ટમ આવ્યું છે અને આગળ જઈને 260 સુધીના લેવલ્સ પ્રોબેબલી શોર્ટ ટર્મમાં આઈસીઆઈસીઆઈ બેંકમાં આવી શકે છે. એસબીઆઈ કરન્ટલી એક કન્સોલિડેશન ફેઝમાં છે, પણ રિસેન્ટલી આપણે જોયું છે કે એસબીઆઈ પણ એક કોઈ પોઝિટિવ મોમેન્ટમ નથી આપી. જે ગયા સોમવારે ગેપડાઉન ઓપનિંગ થઈ હતી એ ગેપને પણ હજી પૂરી તરફ ફિલ કરીને એના ઉપર મૂવ નથી થઈ રહ્યું. 250નો એક ક્રુશિયલ સપોર્ટ લેવલ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માટે. તો જો કોઈકની ટ્રેડર્સની લોંગ પોઝિશન હોય તો 250ની નીચે એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાની સલાહ આપીશ. 250ની નીચે પ્રોબેબલી આ સ્ટોક 232 સુધી કરેક્શન આવી શકે છે અને જો અગર ફરીથી 232 આવે તો મને એ એક સારા લેવલ છે ફરીથી આ સ્ટોકમાં એન્ટર કરવા માટે. ઓકે, તો આ વ્યૂ અત્યારે આપણને અહીંયા ટેકનિકલી આ દિગ્ગજ બેંક કાઉન્ટર્સ માટે બનતા દેખાઈ રહ્યા છે. સાથે શુક્રવારના દિવસે શર્માજી અહીંયા મહત્વની જાહેરાત થઈ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ માટેની અને ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રા ટ્રસ્ટ માટેની. આ જાહેરાતને આપણે જોઈએ છે, શું વ્યૂ બને છે આનાથી? રિયલ એસ્ટેટ સેગમેન્ટ અને ખાસ કરીને જે ઇન્ફ્રા કંપનીઝ છે તેને શું ફાયદો થતો દેખાશે? આ વખતે કેબિનેટની મંજૂરીની સાથે આપણે જોઈએ તો તેનો વ્યાપ પણ થોડો વધાર્યો છે, હોસ્પિટલ સુધી પહોંચાડ્યો છે. કેટલો બેનિફિટ આનો આપને મળતો દેખાઈ રહ્યો છે આગામી દિવસોમાં આ સેક્ટરને? જો રિયલ એસ્ટેટ જે ફંડ છે અને ઇન્ફ્રાને માટે જે ફંડ છે રીટ અને ઇન્વિટ, એ બંને એક સારા પ્રોડક્ટ છે અને એનો ડેફિનેટલી જે મોટી રિયલ એસ્ટેટ કંપનીઓ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ છે એનો બેનિફિટ લેશે અને એને કારણે એ લોકોને ફંડની એક લિબર્ટી મળી જાય છે. ઘણા બધી એસેટ્સ જે પોતે ડેવલપ કરી નાખે છે એને પછી રીટમાં અને ઇન્વેસ્ટમાં કન્વર્ટ કરીને પાછો એક ફંડ ફ્રી કરી શકે છે અને એટલે જે ફંડની અવેલેબિલિટી છે કે કેપિટલની અવેલેબિલિટી છે આ મોટી રિયલ એસ્ટેટ કંપનીઓની અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓની આવતા ક્વાર્ટર્સમાં કે આવતા વર્ષોમાં વધી જશે. એક ફ્લેક્સિબિલિટી એ લોકોને મળશે અને એનો ડેફિનેટલી એક પોઝિટિવ ઇમ્પેક્ટ
એ લોકોની વર્કિંગ ઉપર આવશે કે એને એ ઘણા ભાગની જે ઇક્વિટી રેઝ કરવાની જરૂર પડે છે, જે મોટા પ્રોજેક્ટ મળે તો કે પ્રોજેક્ટ મળતા જાય તો એ ઓછી થઈ જશે અને રીટ અને ઇન્વિટનો યુઝ લઈને એ લોકો આપની પોતાની જે ડેવલપ્ડ એસેટ્સ છે એને રીટ અને ઇન્વિટને કન્વર્ટ કરી અને ફંડ ફ્રી કરી નાખશે. તો એક બહુ સારો પ્રોસેસ છે અને બહુ સારો સ્ટેપ છે અને એનો જે ફાયદો છે તમને આવતા વર્ષોમાં જોવા મળશે અને ડેફિનેટલી એક પોઝિટિવ ઇન્ડિકેશન છે. ઓકે, તો ત્યારે હવે આની ઇમ્પેક્ટ ઓવરઓલ રિયલ એસ્ટેટ કાઉન્ટરથી લઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ક્યાં બનતી દેખાશે તેના ઉપર ચર્ચા કરીશું અને શું પોઝિશન લેવી જોઈએ એની વાત કરીશું, પરંતુ પહેલા સમય થયો છે એક બ્રેકનો. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો સ્ટોક ધીસ વીક અને આપણે બ્રેક પર જતા પહેલા રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની વાત કરી હતી. સ્ટોક સ્પેસિફિક એક્શન્સ આપણને અહીંયા બિલ્ટઅપ થતા દેખાયા અને એની સાથે આપણે જોયું તો આ બધા રિયલ એસ્ટેટ કાઉન્ટરની અંદર આપણને એક મેજર મોમેન્ટમ બિલ્ટઅપ થતા દેખાયા આ સમાચારો સાથે. તો રુચિત, ટેકનિકલી આપનો વ્યૂ શું બને છે? અત્યારે આ એક ઘણા પોઝિટિવ સમાચાર આવતા દેખાયા છે ઇન્ફ્રા અને રિયલ એસ્ટેટ કંપનીઝ માટે, અને ઘણી બધી કંપનીઝ એવી છે કે જેમણે રેટ માટેની ઓલરેડી એક તૈયારી કરી લીધી છે. DRHP પણ કેટલાક કંપનીએ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ માટે ફાઇલ કરી દીધું છે. તો આવા બધા જે કાઉન્ટર્સ છે ત્યાં શું ઇમ્પેક્ટ આવતી આપ જોવો છો? ઓવરઓલ રિયલ એસ્ટેટનું અગર બ્રોડર ટ્રેન્ડ આપણે જોઈએ, મોસ્ટ ઓફ ધ જે ફ્રન્ટલાઇન સ્ટોક છે, DLF છે, ઇન્ડિયાબુલ રિયલ એસ્ટેટ છે, HDIL છે, ક્યાં ને કે ગયા 2-3 અઠવાડિયામાં એક માર્કેટને અંડરપરફોર્મ કર્યા છે અને એક લો ટોપ લો બોટમનું ફોર્મેશન થયું છે. પણ વીકલી ચાર્ટ્સ ઉપર આ સ્ટોક્સને જોઈને લાગે છે કે આ સ્ટોકમાં ડાઉનસાઇડ ઘણી લિમિટેડ છે અને અહીંયાથી કોઈ પણ કરેક્ટિવ મૂવ આવે તો ફરીથી આ સ્ટોક્સમાં હમણાં ઇન્વેસ્ટમેન્ટ થોડાક લાંબા ગાળા પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્વેસ્ટમેન્ટ માટે જોવા જોઈએ. IB રિયલ એસ્ટેટની સ્પેસિફિકલી વાત કરીએ તો આ સ્ટોક એક સારા અપમૂવ પછી કરેક્શન મૂવમાં હમણાં ફરીથી સારું એ 75ની આજુબાજુ એક બેઝ બનાવીને અપટ્રેન્ડનું રિઝમ્પશન થયું છે. મને લાગે છે કે આ એક સ્ટોક થઈ શકે છે રિયલ એસ્ટેટ સેક્ટરમાં જો આગળ જઈને એક સારું મોમેન્ટમ આપી શકે છે. ઇવન DLF એક કન્સોલિડેશન ફેઝમાં છે અને ગયા 3-4 ટ્રેડિંગ સેશનથી એ કન્સોલિડેટ કરી રહ્યું છે. એક શોર્ટ ટર્મ ટ્રેડિંગ મૂવ આ સ્ટોક્સમાં એક મોટી મુવમેન્ટ આવવાનું કોઈ સંભાવના લાગી નથી રહી ઈધર સાઈડ ઉપર. પણ જો અગર તમારું 3 થી 4 મહિના કે એના ઉપર વ્યૂ હોય તો મને લાગે છે ઇન્ડિયાબુલ રિયલ એસ્ટેટ અને DLF આ બે સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. ઓકે, તો આ બંને સ્ટોક અત્યારે રિયલ એસ્ટેટ સેગમેન્ટની અંદર પસંદ આવતા દેખાઈ રહ્યા છે. બીજા કેટલાક કાઉન્ટર આપણે જોઈએ જ્યાં વીકલી બેઝ પર આપણને મોટો ઉછાળો દેખાયો છે મિડ સાઇઝમાં, એમટેક ઓટો અને MRF. રુચિત, આ બંને સ્ટોક માટે શું ધ્યાન બનશે? એમટેક ઓટોનું ચાર્ટ્સ કરન્ટલી વધારે સારું લાગ્યું છે. કન્સોલિડેશન ફેઝ પછી ફરીથી આજની ટ્રેડિંગ સેશનમાં સારા વોલ્યુમ સાથે અપમૂવ હતું. અપમૂવ હજી બી સસ્ટેન રહી શકે છે અને જે રિસન્ટ કરેક્શન હતું આ સ્ટોકમાં એ પણ ડેલી ચાર્ટ્સના 89 ડેઝ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની સપોર્ટની આસપાસ સ્ટોપ થયું છે. તો લાગી રહ્યું છે કે 54-55ની આજુબાજુ ફરીથી આ સ્ટોક શોર્ટ ટર્મમાં જઈ શકે છે અને જો અગર 6 મહિનાનું વ્યૂ આ સ્ટોક ઉપર રાખી શકતા હોય તો પ્રોબેબલી એક અપટ્રેન્ડનું રિઝમ્પશન પણ આ સ્ટોકમાં 60 રૂપિયા સુધીની મૂવ આવી શકે છે. તો ટ્રેડિંગ પર્સપેક્ટિવથી એમટેક ઓટોમાં એક 42ની સ્ટોપ લોસ મૂકીને એક ખરીદારી કરી શકાય છે. અને ટાયર સ્ટોક્સમાં સ્પેસિફિકલી એક સારું મોમેન્ટમ ઓલરેડી આવી ગયું છે અને ઓલ્ધો એક મૂવ ઓલ્ધો એક ટ્રેન્ડના સ્ટોક્સમાં અપટ્રેન્ડનું રિઝમ્પશન થયું છે પણ ફ્રેશ એન્ટ્રી માટે રિસ્ક રિવોર્ડ રેશિયો ઘણું ફેવરેબલ નથી. તો એક કરેક્ટિવ મૂવ આવે ફરીથી ટાયર સ્ટોક્સમાં તો CH છે, અપોલો ટાયર છે, MRF, આ ત્રણેય સ્ટોક્સ સારા છે પોર્ટફોલિયોમાં એડ કરવા માટે. પણ ડેફિનેટલી આ કરંટ લેવલ્સ ઉપર આ ટાયર સ્ટોક્સને એડ કરવાની સલાહ નહીં આપી. જો અહીંયાથી 4 થી 5% ઘટાડો મળે તો મને લાગે છે અટ્રેક્ટિવ પ્રાઇસીસ થઈ શકે છે આમાં. ઓકે, આ વ્યૂ અત્યારે અહીંયા આપણને બનતો દેખાયો હશે આ સ્ટોક માટે. આમાંથી એક ટાયર સ્ટોક ઉપર શર્માજી આપનો વ્યૂ લેવા માંગીશું. રબરની કિંમતોના ઘટાડાની અસર આપણે કન્ટિન્યુઅસ આ બીજા સપ્તાહે જોઈ કે જે આપણને ટાયર સ્ટોક માટે પોઝિટિવ રહી છે. MRFની આપણે ટેકનિકલ વાત કરી, પરંતુ એ સિવાય આપણે જો CHનું કાઉન્ટર જોઈએ, અપલો ટાયર્સ જોઈએ તો આ બધા સ્ટોક આપણને સારા એવા સુધરતા દેખાયા છે. આપને લાગે છે કે આ રબરની કિંમતોનો બેનિફિટ હજુ પણ આ કંપનીઝ દેખાડશે અને ફેન્સી જે અત્યારે આપણને બિલ્ટઅપ થતી દેખાય છે ટાયર સ્ટોકની અંદર એ યથાવત રહેશે? જો ટ્વિન બેનિફિટ છે, એક તો રબરની કિંમત ઓછી થઈ છે અને બીજો જે વોલ્યુમમાં છે ઇમ્પ્રુવમેન્ટ આવે છે અને આવતા ક્વાર્ટર્સમાં એવું લાગે છે કે ઓટોની ડિમાન્ડ હજુ વધી જશે
અને ઓવરઓલ ઇકોનોમિક એક્ટિવિટી પણ વધશે અને એટલે ટાયરની OEM ડિમાન્ડ એઝ વેલ એઝ રિપ્લેસમેન્ટ ડિમાન્ડ બંને ડિમાન્ડમાં એક ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે સેકન્ડ હાફમાં. એને કારણે મને લાગે છે કે વોલ્યુમ ગ્રોથ સેકન્ડ હાફમાં હજી પણ સારી આવશે અને એટલે ટાયર સ્ટોક્સમાં મને લાગે છે કે ઇન્ટરેસ્ટ બન્યો જ રહેશે અને એટલે કોઈ પણ ઘટાડામાં કે કોઈ પણ કરેક્શનમાં ટાયર સ્ટોક્સમાં એકોમોડેશન કરવું જોઈએ. ઓકે, ટાયર સ્ટોકની અંદર ઘટાડા એક્યુમ્યુલેશન કરવા માટેની સલાહ બની શકે છે, બની રહી છે. અત્યારે આપણને બીજો એક સેગમેન્ટ આપણે જોઈએ કે જ્યાંથી પણ આપણને એક ઘણી સારી શર્માજી મુવમેન્ટ આવતી દેખાય છે એ છે ઓટો સ્ટોકની તો છે જ, પરંતુ એની સાથે ઓટો એન્સિલરી પણ આપણને એક સારું પરફોર્મ કરતા દેખાયા છે. મધરસન સુમી જેવા કાઉન્ટર કે જે સાઇડવેઝ થઈ ગયા હતા ત્યાંથી આપણને ફરી પાછી એક પોઝિટિવ મુવમેન્ટ આવતી દેખાઈ રહી છે. અહીંયા પણ આપને લાગે છે કે હવે અત્યારે પોઝિશન લેવી જોઈએ? જો ડેફિનેટલી જ્યારે આપનો વ્યૂ ઓવરઓલ ઓટો ઉપર પોઝિટિવ હોય, ચાહે 2 વ્હીલર हो કે 4 વ્હીલર हो, કાર હોય કે ટ્રક હોય, બધા ઉપર મને લાગે છે કે એક ટ્રેન્ડ ઇન્ડિકેશન આવે છે, આ પોઝિટિવ જ છે અને વોલ્યુમ્સ વધતા દેખાય છે. એટલે સેકન્ડ હાફમાં મને લાગે છે કે ઓટોની ડિમાન્ડ ઘણી વધી જશે અને જ્યારે ઓટોની ડિમાન્ડ વધશે તો ડેફિનેટલી ઓટો એન્સિલરીના પ્રોડક્ટ્સ છે એની બધા ઓટો એન્સિલરી પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધશે અને એને કારણે ઓવરઓલ ઓટો એન્સિલરીનું આઉટલુક પણ સારું જ લાગે છે. ઓકે, આ ઉપરાંત એક બીજો સ્ટોક આપણે જોવા જઈશું કે જ્યાં આપણને વીકલી બેઝ પર એક મિડ સાઇઝમાં ઘણી સારી મુવમેન્ટ આવતી જોવા મળી છે. એમાં આપણે જોઈ શકીએ છીએ IFCI નું એક કાઉન્ટર. રુચિત, અહીંયા કોઈ વ્યૂ બને છે આપનો? સ્ટોકમાં ગયા 4 ટ્રેડિંગ સેશનથી જે અપમૂવ છે એમાં વોલ્યુમ્સ ઘણા સારા છે જો અગર કમ્પેરેટિવલી પહેલાના વોલ્યુમ્સથી કમ્પેર કરીએ તો. પણ આ સ્ટોકમાં રિસન્ટ આપણે જોયું છે 30-31ની આજુબાજુ પ્રીવિયસ પાસ્ટમાં ઘણું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ચેક કર્યું છે. ઇવન જૂન 2015માં 30-31નું જે રેઝિસ્ટન્સ ચેક કર્યું હતું એના પછી 16-17 રૂપિયા સુધી આ સ્ટોકમાં ઘટાડો આવ્યો હતો. ફરીથી પુલબેક મૂવ આવ્યું ઓક્ટોબર 2015ની વાત કરીએ તો કે ઇવન આ વર્ષમાં જુલાઈ 2016ની વાત કરીએ રિસન્ટ પાસમાં 31-32 આ સ્ટોકને ક્રોસ નથી થયું. તો જ્યાં સુધી 31-32ની ઉપર આ સસ્ટેન મૂવ નહીં આપે ત્યાં સુધી મને લાગે છે એક પેશન્સ રાખીને વેટ કરી શકાય છે આ સ્ટોકમાં એન્ટ્રી લેવા પહેલા. યુઝ્યુઅલી આ સ્ટોકમાં મોટા મૂવ્સ પણ આપણે જોયું છે કે જ્યારે બી ટ્રેન્ડેડ મૂવ્સ આવે છે તો એક મોટા મૂવ્સ રહે છે. તો અગર આ સ્ટોક એવા સ્ટોકમાં 4-5% રેલી જો અગર મિસ પણ થઈ જાય તો પણ આ સ્ટોકમાં એના પછી પણ એન્ટ્રી લઈ શકાય છે. તો અત્યારે કરંટ લેવલ્સ ઉપર નહીં પણ જો અગર આ સ્ટોક 32ની ઉપર સસ્ટેન ટ્રેડિંગ કરે તો આ સ્ટોકમાં મારા ખ્યાલથી એન્ટ્રી લેવી જોઈએ. ઓકે, તો અહીંયા 32 રૂપિયાનું સ્તર આપણને ખાસ વોચ આઉટ કરીને રહેશે. આજના દિવસમાં આપણને 30 રૂપિયાના સ્તર ઉપર ક્લોઝ થતું દેખાઈ રહ્યું છે. આ સાથે જ હવે રજા લેવાનો સમય થયો છે. રુચિત, કોઈ ડિસ્ક્લોઝર રહેશે આપને? જે બી સ્ટોક્સ આપણે બધા ડિસ્કસ કર્યા છે મારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી, પણ અમુક સ્ટોક્સ અમારા ક્લાયન્ટ્સને અમે રેકમેન્ડ કર્યા છે એટલે એમની પોઝિશન હોઈ શકે છે. શર્માજી, આપના? નો ડિસ્ક્લોઝર. ઓકે, ઘણો આભાર શર્માજી અને રુચિત આપનો પણ અહીંયા અમારી સાથે જોડાવા માટે અને સમગ્ર ચર્ચા કરવા માટે. તો એ સાથે હવે અહીંયા આપણે જોઈશું કે આ સપ્તાહ દરમિયાન આપણને બજાર એક થોડું કન્સોલિડેટ અને જે ગેપ બનવાની ને એક ઇવેન્ટ ફૂલ વીક હતું અને એની ઇવેન્ટ શું રિઝલ્ટ આપે છે એની રાહ જોવામાં પસાર થતું દેખાયું. પરંતુ હવે આગામી સપ્તાહની એક્સપાયરી થોડી વોલેટાઇલ રહેશે અને કદાચ બજાર અહીંયા આપણને એક નાની રેન્જની અંદર ટ્રેડ થતું દેખાય એવી શક્યતાઓ વધારે બની રહી છે. તો સ્ટોક ધીસ વીકમાં અત્યારે બસ આટલું જ. આગળ વધુ સમાચારો અને અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.